પતિ પત્ની જ કરીએ છીએ, જાતે પોતે જ કરીએ છીએ. મિત્રો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો આપણી ચેનલ ઉપર અવનવા વિડીયો આવે છે જે પશુપાલન ક્ષેત્રે સારું એવું લોકો કામ કરી રહ્યા છે. તો તે કેટલો સંઘર્ષ કરીને અત્યાર સુધી આટલી એ સ્ટેટસ ઉપર પહોંચ્યા છે તે માહિતી આપતા હોય છે. એવા જ આજે એક નવા તબેલાની વિઝિટમાં આવ્યા છે. તો સારું એવું બાંધકામ તમે જોઈ શકો છો. બાંધકામ વિશે પણ આપણે અંદર વાત કરવાના છીએ. તો એક બાજુ સૂકા ઘાસચારા માટે સારી એવી જગ્યા છે, વચ્ચે ગેલેરી મૂકવામાં આવી છે 10 થી 12 ફૂટની, અને બે બાજુ મસ્ત રીતે પશુ બાંધેલા છે, તમે જોઈ શકો છો. અને અંદરથી હરવા ફરવા અથવા તમારે ટ્રેક્ટર મૂકવું હોય તો પણ મૂકી શકાય એટલી જગ્યા છે. તો સાહેબ સાથે મુલાકાત લેશું આગળ. તો તમે જે રીતે જોઈ શકો છો કે આપણી સાથે વેટરનરી ડોક્ટર છે અને પશુપાલનમાં સારું એવું કામ કરી રહ્યા છે. તેમની પાસેથી માહિતી લેશું. સાહેબ, તમારું એડ્રેસ અને નામ જણાવો. પટેલ મનીષભાઈ મનહરભાઈ, ગામ ઉભરાણ, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી. હાલ તમે કેટલા પશુ છે તમારી સાથે? મારી જોડે લગભગ 12 થી 13 પશુ છે અત્યારે, જે મોટી ગાય, બરાબર, અને બાકીની વાછડી એમ કરીને ટોટલ 28 નંગ જેવા છે. તો આટલા પશુ છે તો તમારે દેખરેખ માટે કેટલા માણસોની જરૂર પડે છે? દેખરેખ માટે તો એક જ માણસની જરૂર પડે છે. પછી જાતે અમુક ટેકનોલોજીનો ઉપયોગ કરીએ તો એમાં જે મશીન છે, ચાપ કટર છે, એ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો માણસ એકદમ ઓછા જોઈએ છે. અને લેબર કેટલા છે અત્યારે કામ કરવા માટે? લેબર માટે તો લગભગ અમે પતિ પત્ની જ કરીએ છીએ, જાતે પોતે જ કરીએ છીએ. સાહેબ સાથે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ. તો તેમની પાસે આગળ માહિતી લઈએ આપણે કે તેઓ કેટલા દૂધ વાળા પશુ રાખી રહ્યા છે અત્યારે. મારી પાસે અત્યારે 10 લીટર વાળી પણ ગાય છે, 12 લીટર પણ વાળી ગાય છે, અને 8 લીટર વાળી પણ છે. તો 10 લીટર વાળી ગાય હોય તો તમે એને ફીડિંગમાં શું આપો છો? ફીડિંગમાં સાબરદાણ, મકાઈનો ભરડો, પ્લસમાં મિનરલ મિક્સર પાવડર. તમે જાતે ડોક્ટર છો તો મિનરલ મિક્સર પશુ માટે કેટલું જરૂરી છે એ જણાવો. પ્રતિ દિવસ 100 ગ્રામ આપવું જોઈએ. ન આપ્યા તો કેટલા સાઈડ ઇફેક્ટ થાય છે? ન આપો તો ગાય દોવાઈ જવાનો ચાન્સ રહેશે, પ્લસ ગાભણ થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય એના, અને લાંબા સમયે કદાચ ગાભણ થાય, બરાબર છે, એટલે એને મિનરલ આપવું બહુ જરૂરી છે. કારણ કે એનું બોડી સ્ટ્રક્ચર ટકાઈ રાખવા માટે મિનરલ આપવું જ પડે, ચાલે નહીં. તો જે લોકો મિનરલ મિક્સચર નથી આપતા એના વિશે તમે શું કહેવા માંગશો? હું બીજા ફિલ્ડમાં ઘણી બધી જગ્યાએ કામ કરું છું. જે જગ્યાએ ડેરીમાં જ નથી આવતું મિનરલ, એ જગ્યાએ લગભગ 100% પશુમાંથી 80% પશુ ખાલી છે, બરાબર. એટલે એ એક મિનરલની ઉણપથી જ ખાલી છે, બાકી બીજી કોઈ પ્રક્રિયાથી ખાલી નથી. પણ એ જે વસ્તુની સમજણ એ લોકોનામાં નથી, એટલે એનાથી એ લોકોના ત્યાં ઢોર ખાલી છે. તો જે તમારું પશુ માની લો કે આજે વિવાયું છે, તો તેના કેટલા સમયની અંદર એઆઈ કરાવવાની હોય છે? એને આમ તો પશુ વિવાય પછી 55 દિવસની અંદર પ્રથમ વાર ગરમીમાં આવી જાય, બરાબર છે. પહેલી વાર જુઓ, બરાબર છે, અને પછીના 20 દિવસ પછી, મતલબ એની સાયકલ રેગ્યુલર હોય તો બીજી વાર એને એઆઈ કરાવી શકાય. તો તમે જે રીતે સાહેબ સાથે વાતમાં સાંભળ્યું કે સાહેબ કહી રહ્યા છે કે પહેલી વાર જો ગરમીમાં આવે તો તમારે જો કમ્પ્લીટ હીટમાં હોય તો જ એઆઈ કરાવવાની છે, નહીં તો બીજી એઆઈ માટે રાહ જોવાની છે. તો તમે જો બેક ટુ બેક બચ્ચાને જન્મ આપ્યો અને તરત તેને 50 થી 60 દિવસની અંદર એઆઈ કરાવો છો, તો પશુ તમારું શું છે, દોવાઈ પણ ન જાય અને તેની સાથે સાથે ખોણ પણ આપતા હોય, અને તે સમયની અંદર તે ગાભણ પણ રહી જતું હશે. અને ઘણા પશુપાલકો શું કરતા હોય છે કે 7 થી 8 મહિના પૂરેપૂરું દૂધ ખેંચે છે અને પછી એઆઈ કરાવે છે, તો ઘણા રિપીટનો ચાન્સીસ એની અંદર વધી જાય છે. અને આગળ વાત કરીશું. સરસ મજાનું ચાપ કટર સાહેબ જોડે છે, એના વિશે થોડી માહિતી લેશું અને સાથે સાથે વિડીયો પણ તમને બતાવીશું સાહેબની જે ગાય છે. તો સાહેબ, ચાપ કટર વિશે 2 શબ્દો કે, કારણ કે લોકો અત્યારે આખો જે આપી રહ્યા છે તે પશુને ચાવવામાં પણ તકલીફ પડે છે અને સારા એવા દૂધના એસએનએફ અને ફેટ પણ નથી જળવાઈ રહ્યા. તો 2 શબ્દો તમે કહેજો. એનાથી પહેલા તો જે એની પૂરતી શક્તિ છે એને ચાવવામાં વાપરવી પડે છે. જ્યારે તમે એની એ તૈયાર ફીડ આપો છો તો એને
એ ચાવવામાં એની એનર્જી વપરાતી નથી, એટલે એટલું દૂધની ક્ષમતા, એની કાર્યક્ષમતા વધે છે. એ ચાપ કટરથી એટલો ફાયદો થાય છે. અને બીજું કે ઘાસ જો મોટું હોય તો એ ગમાણની બહાર પડવાનું, એ પગની અંદર આવવાનું, એનાથી બગાડવાનો સંભવ રહેશે. જ્યારે ચાપ કટરની અંદર જે એ નાના નાના ટુકડા થઈ જાય એટલે એ ઘાસ બગાડવાનું બિલકુલ સંભવ રહેતો નથી, અને એનાથી સારું પાચન પણ થાય છે. તો જે રીતે આપણે વાત કરીએ ટેકનોલોજીથી આપણે આગળ વધીએ તો 100% સક્સેસ છીએ. તો આ એવું એક ચાપ કટર છે જેની અંદરથી આપણે સારું દૂધ હાલતું હોય પશુ 10 થી પ્લસ, તો તેને જો ખાવામાં જ સમય જતો રહે તો તે વાગોલી ના શકે અને સારું એવું દૂધ ના બનાવી શકે. તો આપણે જો ક્રોપ કરીને નાખીએ પશુને તો જો ઓછા સમયની અંદર તે પોતાના પેટમાં ભરપેટ જમી શકે અને પછી વાગોલ કરી શકે, તેથી સારું એવું દૂધ પણ બનતું હોય છે. તો સાહેબ એ જણાવો કે તમે ઘાસચારો સવારે કેટલા વાગ્યા સુધી આપી દેશો અને પછી બપોરે આપો છો કે સીધો સાંજે જ આપો છો? ના, સવારે ઘાસચારો સવારે જ એને લગભગ 8 વાગ્યા પહેલા સુધીમાં આપી દેવાનો. પછી એ સીધું 8 વાગ્યા સુધીમાં ખાઈ લે, પછી બેસી જાય સીધું. તો એ લગભગ 3 થી 4 કલાક વાગોળવામાં નીકળી જાય, જેથી કરીને પૂરતો સમય વાગોળવાનો મળે. એ પછી એનો દૂધ બનાવવાની પ્રોસેસ પ્લસ બીમારીનું શક્યતા ઘણી બધી ઓછી, નહિવત પ્રમાણમાં રહે છે. તો તમે જે રીતે સાંભળ્યું કે આપણે જે 5-10 પશુ રાખતા હોય એ લોકો શું કરે છે, સવારે એનું કોઈ ટાઈમ મેનેજમેન્ટ નહીં હોય, ખોળનું ટાઈમ મેનેજમેન્ટ નહીં હોય, ચારાનું ટાઈમ મેનેજમેન્ટ નહીં હોય, બપોરે ગમે ત્યારે ઘાસચારો આપતા હોય. તે સમયે શું થાય, પશુ પોતાનું દૂધ બનાવવાની પ્રક્રિયા શરૂ કરતું હોય, તે સમયે તમે દૂધ ઘાસચારો નાખો છો તો તેનું જે વાગોળવાનો સમય છે તે ઓછો થઈ જાય છે. અને જો સારું દૂધ આપવાવાળી ગાય હોય, સારી બ્રીડની હોય તો પણ સારું દૂધ નથી આપી શકતી. કારણ એ જ હોય છે કે સાહેબે જે વાત કરી કે 8 વાગ્યા પહેલા જે તેને જમવાનું આપવાનું હોય તે આપી દેવાનું, ત્યાર પછી તેના તબેલાની અંદર આપણે એન્ટર પણ નથી થવાનું. તેનાથી તે કોઈ ટ્રેસમાં ના આવે અને બીમારીનું પણ પ્રમાણ ઓછું રહેતું હોય છે. તો આગળ વાત કરીશું. તો મિલ્કિંગ મશીન પણ છે સાહેબના તબેલાની અંદર, તો એના વિશે પણ થોડી માહિતી લેશું. તે સાહેબ તમે પહેલા હાથેથી ખેંચતા કે શરૂઆતથી જ તમારી પાસે મિલ્કિંગ મશીન છે? લગભગ 10 વર્ષથી મારી જોડે પશુપાલન છે. એમાં 8 વર્ષથી તો મારી જોડે મશીન છે જ, બરાબર છે. એટલે લગભગ 8 વર્ષથી તો હું ગાય પણ એવી પરચેઝ કરું કે લગભગ મશીનથી જ દૂધ આપે, બરાબર છે. તો મિલ્કિંગ મશીનમાં અત્યાર સુધી તમને કોઈ પ્રોબ્લેમ આવેલો ખરો? ના, કોઈ પ્રોબ્લેમ નહીં. ગાય બાબતે? નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં. સારામાં સારું છે અને બિલકુલ ઓછી મહેનતે વધુ કામ થાય એટલું સરળ છે. અને હું તો એવું કહું કે જો 10 ગાય હોય તો એને 100% મિલ્કિંગ મશીન વાપરવું જ જોઈએ, ફરજિયાત. તો જે રીતે સાહેબની વાત સાંભળી કે મિલ્કિંગ મશીન વાપરવું જોઈએ, કારણ કે અત્યારે ટેકનોલોજી એટલી આગળ વધી રહી છે અને સમયે માર્કેટની અંદર કોમ્પિટિશન પણ એટલું વધી રહ્યું છે અને મોંઘવારી પણ એટલી વધી રહી છે. કારણ કે અત્યારે અહીંયા તમે લેબર રાખો, તમારે એક લેબરને 10,000 રૂપિયા આપવા પડે અને 2 લેબર હોય તો 20,000 રૂપિયા મંથલી તમારે એ નીકળી જાય. તો સીધું મશીન હોય તો તમને એ બેનિફિટ થાય છે અને ટાઈમ ટુ ટાઈમ તમે વર્ક પણ કરી શકો છો. તો સાહેબના તબેલાની અંદર છીએ, તો સાહેબ પાસે માહિતી લેશું કે આપણે સૂકા ચારાનું શું મેનેજમેન્ટ હોય છે. આ મિક્સ છે, ઘઉંનું ભૂસું અને મકાઈનું કટિંગ. તો એક પશુને સાહેબ કેટલું આપી રહ્યા છે તે માહિતી લેશું. સાહેબ જણાવો. એક પશુને લગભગ 15 થી 17 કિલો જેવું સૂકો ઘાસચારો જાય છે. ને એને જેટલો મધ્યમ હોય એટલો એને વાગોળવાની પણ મજા આવે, અને પ્લસ એનો જે પોલ્લો આવે છે એ પણ બિલકુલ નોર્મલ જ આવે છે. એનાથી એ ફરક પડે છે એટલો. તો બીજી વાત સાહેબ એ કરો કે તમારી કોઈ કદાચ ગાયો ખાસી છે, એટલે કોઈ અચાનક કોઈ ગાયની અંદર બીમારી આવી તો તમે કેવી રીતે નોટિસ કરો છો કે આ ગાય બીમાર થઈ હોઈ શકે છે? લગભગ તો અમે આ ફિલ્ડમાં ફરતા હોય એટલે અમને ખ્યાલ આવી જાય કે એના લક્ષણિક પરથી ખ્યાલ આવી જાય કે ભાઈ આને શું તકલીફ છે, બરાબર. એટલે એ પ્રમાણે અમે એનું જે લક્ષણ છે એ જોઈને દવા કરતા હોઈએ છીએ. તો સૂકા ચારાની વાત કરતા, તો આ થેલી ભરેલી છે, સાહેબનું કહેવું એવું છે કે 4 પશુ વચ્ચે એક થેલી થઈ જાય છે. તો આ રીતે તમે સૂકો ચારો આપી શકો છો. હવે સૂકા ચારામાં કેવું હોય છે કે લોકો હોય ત્યાં સુધી ભરપેટ આપે ને પછી ઓછા વધતી કરી નાખતા હોય. તો સાહેબનું એક મેનેજમેન્ટ છે કે આ થેલી રાખવાની અને 4 પશુને આપવાનું, એટલે એનું એક લેવલ જળવાય રાઈટ કાયમી માટે, અને શરીરમાં વધારે ના જાય અને ઓછું ના જાય. તો તમે આ રીતે કરી શકો છો. તો સાહેબ પાસે માહિતી લેશું કે એમની 6 થી 7 ગાયો ગાભણ છે.
તો તેનું ફીડિંગ મેનેજમેન્ટ કેવું છે અને દેખરેખ કેવી રાખી છે તે માહિતી લેશું સાહેબ, જણાવો. લગભગ મારી જોડે અત્યારે હાલ 8 જેવી ગાય ગાભણ છે, જે 7 મહિના પછીનું દૂધ છૂટી ગયેલું છે અને લગભગ 7 મહિના પછીના પિરિયડમાં દૂધ છોડો તો એને સારું એવું એને રિલેક્સ મળી રહે. બીજું કે એને અમે અત્યારે હાલ કારગિલનું ગાભણ માટેનું દાણ આવે છે, તીવાનાનું પણ આવે છે. એ બંનેમાંથી કોઈ પણ બેગ અમે એક પ્રતિ પશુએ 50 કિલોની એક બેગ ગાભણ અવસ્થામાં આપીએ છીએ, જેનાથી મેલી પડવામાં કે દૂધની ક્ષમતામાં કાર્યક્ષમતામાં ઝડપથી વધારો થાય. અને બીજું કે એની તંદુરસ્તી જળવાઈ રહે, બચ્ચાની તંદુરસ્તી જળવાઈ રહે, એ માટે ગાભણનું દાણ અમે પરચેઝ કરીએ છીએ. તો સાહેબ પાસે આપણે સાંભળ્યું કે ગાભણનું એક સ્પેશિયલ દાણ આપે છે માર્કેટની અંદર, તે કોઈ પણ કંપનીનું તમે ખરીદી શકો છો. સાબર ડેરી કદાચ બનાવતી હશે, પણ આપણે શું કરીએ છીએ કે સાબર દાણ એટલે સાબર દાણ, પછી પશુ ગાભણ હોય, પછી પશુ વિવાયેલું હોય, પહેલા ફેજમાં હોય કે એન્ડિંગ ફેજમાં હોય. તો આપણે આ સમજવાનો વિષય છે કે ગાભણ પશુ હોય, કાફ હોય અથવા તો હીફર હોય, આ એક વેરાયટી તૈયાર કરેલી માર્કેટની અંદર રેડીમેડ મળે છે. તો તે આપણે આપીએ તો સારા એવા સમયની અંદર સારું એવું પશુપાલન કરી શકીએ છીએ, કારણ કે અત્યારે કોમ્પિટિશન માર્કેટની અંદર ફૂલ વધેલું છે. અને જો આપણે એક જ વસ્તુ પર ફોકસ કરીશું તો દિવસે દિવસે આપણે આગળ નથી જઈ રહ્યા, પાછળ જઈ રહ્યા છીએ. વાછરડીઓ તૈયાર કરી છે, તેમાંથી 1-2 વાછરડીઓએ સીમન લીધું હશે અને સરસ મજાની એમના શરીર ઉપર ચમક જોવા મળી રહી છે આપણને. તો આપણે સાહેબ પાસે માહિતી લેશું કે એમનું મેનેજમેન્ટ કેવું છે અને તેઓ શરૂઆતથી કઈ રીતના પહેલા મંથથી જ કઈ રીતે તેમનું ફીડિંગ મેનેજમેન્ટ હોય છે, તેથી અત્યારે આટલી સુંદર મજાની વાછરડીઓ તૈયાર થયેલી હોય એવું આપણને લાગી રહ્યું છે. અને પહેલા તો એક તો આપણે દવડાઈ ના શકીએ તો કઈ નહીં, પણ એને દૂધ આપવા માટે ખાસ તો એને બોટલથી પીવડાવો, જે ઊંચે મોં રાખીને દૂધ પી શકે, જેથી કરીને એના લગભગ મરવાના ચાન્સ બહુ ઓછા હશે. બીજું કે લગભગ 20 થી 25 મહિનાની અંદર મારી વાછડી AI તરફ તૈયાર થઈ જાય છે. તો સાહેબે જે વાત કરી કે આપણે જો ડાયરેક્ટ દૂધ નથી પીવડાવી શકતા, હવે આમાં પીવડાવવાનું કારણ શું છે? તો 10 થી 15 લીટર ગાય દૂધ આપતી હોય, હવે તમે વાછરડી દવડાવો છો તો વાછરડીનું કેવું હોય, આમ ભૂકા મારવા ને એવું આડાવડી કરવું, એના કારણે બાવળાની અંદર ગમે તે ઇન્ફેક્શન થાય, એના કારણે તમે ના દવડાવી શકતા હોય તો એવી એક બોટલ આવે છે, ધાવણી ટાઈપ સાહેબ પાસે હશે, બતાવશે, આપણે વિડીયોમાં લઈ લેશું. પણ એનાથી આપો તો એક તો લિમિટ જળવાઈ રહે, વધારે પણ ના અપાઈ જાય, વધારે અપાઈ જાય તો તેને તેનું પાચન તંત્ર ખરાબ કરી શકે છે. તો એક લિમિટથી તમે આપી શકો અને ધીમે ધીમે પ્લસ કરી શકો. જો તમે બચ્ચા દાણ નથી આપતા તો તમે દૂધ પ્લસ કરો ને તો પણ બચ્ચા દાણના જ ભાવમાં દૂધ મળતું હોય છે, એ પણ આગળ પડી શકે. તો સાહેબે જે સરસ વાત કરી કે ધાવણીથી તમે દૂધ આપો, એનાથી તમારી એક લિમિટ જળવાઈ રહે અને બચ્ચાનું પણ એક સરસ મજાનું સ્ટ્રક્ચર તૈયાર થાય અને ધીમે ધીમે તમે પછી હીફર દાણ અથવા તો કાપ સ્ટાર્ટર ઉપર લઈ જઈ શકો છો. એ વિભાગ છે સાહેબના, જેમાં પશુ બાંધેલા છે. અને આ ત્રીજો વિભાગ છે, તેમાં સૂકો ઘાસચારો છે, તેની આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે કે કેટલો ખર્ચો થયો બહાર નીકળીને તમને જણાવીશું. તો સાહેબના તબેલામાં સાહેબ કહી રહ્યા છે 4 થી 4.5 મંથની રેલીઓ છે, તમે જોઈ શકો છો તેમનું મેનેજમેન્ટ કેટલી ચમક છે એના ઉપર, શરીર ઉપર તમે જોવો છો. તો આ રીતનું મેનેજમેન્ટ હોય તો આપણે ડેરી ફાર્મિંગની અંદર 100% સક્સેસ જવાય. અને ડેરી ફાર્મિંગમાં એવું છે ને કે તમારે મેનેજમેન્ટ જરૂરી છે અને દેખરેખ જરૂરી છે. કારણ કે ઘણા લોકો શું કરે છે કે 10-15 ગાયો લોન કરીને લાવી દે છે ને બાંધી દે છે, ને પછી એનું મેનેજમેન્ટ ના હોય અને પૂરતું નોલેજ ના હોય એટલે પણ ફેલ જતા હોય છે. તો સાહેબનું જોરદાર એક કહી શકાય કે આ ફાર્મ સારી રીતે રન કરી રહ્યા છે. તો આ એક મસ્ત મજાનું સાધન છે, તેના વિશે સાહેબ જોડે માહિતી લેશું કે આ શું કામમાં તમે લેશો. આ ટ્રેક્ટરથી જોઈન્ટ કરી શકાય એવું છે. અને લીલો ઘાસચારો લાવવા માટે જે આપણે ટ્રેલર વાપરીએ છીએ, પછી મોટું વ્હીકલ લઈ જવું પડે, ના લઈ જવું પડે, ને આ નાના વ્હીકલમાં પણ લીલો ઘાસચારો આવી જાય.
એટલા માટે બનાવેલું છે. તમે જે રીતે જોઈ શકો છો કે આવા અમુક જગ્યા એવી હોય કે આખું ટ્રેક્ટર લઈ જવું અથવા તો વાળવું મુશ્કેલ પડતું હોય ખેતરની અંદર, તો આ એક નાનું ઉપકરણ છે, તેની મદદથી તમે ચારો લાવી શકો છો અને સરસ રીતે મતલબ 20 થી 25 પશુનો ચારો આરામથી આવી જશે. અને જ્યારે દૂધ ભરાવા જવું હોય ત્યારે પણ તમારે દૂધ 3 થી 4 કેન થતું હોય તો ઉપર મૂકીને તમે જઈ શકો છો. તો આનો અંદાજિત ખર્ચ કેટલો હશે સાહેબ? લગભગ 15 થી 16,000 જેવામાં તૈયાર થયું છે. તમે મેન્યુઅલી બનાવ્યું હતું કે રેડીમેડ લીધું? ના, બનાવડાવ્યું મેં. તો ઓવરઓલ સાહેબની માહિતી લીધી છે, પણ નીકળતા વિચાર થયો કે સાહેબના શેડ વિશે થોડી માહિતી લઈએ. ઘણા પશુપાલક મિત્રો શું કરતા હોય છે, શેડ બનાવો છે પણ સોશિયલ મીડિયાની અંદર હોતા હોય છે કે વિડીયો જોઈએ અને સારું એવું કોઈએ કામ કરેલું હોય ને એના રોડ મેપથી આપણે કામ કરીએ તો આવનારા સમયની અંદર મુશ્કેલી ના પડે. તો સાહેબ, તમારા શેડની ઓવરઓલ હાઈટ અને લંબાઈ પહોળાઈ કેટલી હશે એ જણાવો. લગભગ લંબાઈ છે 80 ફૂટ અને પહોળાઈ છે 46 ફૂટ અને હાઈટ છે 12 ફૂટ જેવી છે. લેન્થમાં પણ લગભગ પશુપાલનના આધારિત મેં કરેલો છે અને દિશામાં પણ મેં લગભગ પશુપાલન આધારિત કરેલું છે. તો સાહેબે જે રીતે દિશાની વાત કરી તો પૂર્વ અને પશ્ચિમ દિશાની અંદર લેવામાં આવેલો છે. તો એમાં એવું હોય કે સૂર્યના કિરણો સીધા અંદર જાય અને જ્યારે પણ પશુ જે શું કહેવાય ગૌમૂત્ર હોય તે સુકાઈ જાય અને તેનાથી ઘણા બધા બેક્ટેરિયા પેદા થતા ઓછા થઈ જાય, અટકી જાય. તો પશ્ચિમ સોજે પણ આવી જાય સૂર્યપ્રકાશ અંદર અને સવારે પણ આવી જાય અને બપોરે જ્યારે ફૂલ તડકો હોય ત્યારે ઉપર છોયડો આવી જાય. તો સરસ મજાનું કામ કરેલું છે. અને પેલી બાજુ સૂકો ઘાસચારો રાખવા માટે પણ શેડ છે, તેના વિશે માહિતી લેશું થોડી. પોટલાની અંદર છે અને હાઈટ કેટલી છે એની? સૂકો ઘાસચારો ભરવા માટે મેં લગભગ 70-75 ફૂટ જેવો મેં લગભગ બનાવ્યો છે અને એની હાઈટ પણ 12 થી 13 ફૂટ જેવી કરેલી છે. તો આ હતી ઓવરઓલ માહિતી સાહેબના શેડની. તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો સાહેબે શેડની અંદર ગેલેરી મસ્ત એવી છોડેલી છે, તેના વિશે માહિતી લેશું કે કેટલી જગ્યા છોડેલી છે. કારણ કે મને એવું લાગી રહ્યું છે કે એક ટ્રેક્ટર જતા પણ જગ્યા વધી જાય એટલી જગ્યા છે. કેટલા ફૂટની છે સાહેબ? 13 ફૂટની ગેલેરી મેં છોડેલી છે. એટલે એના માટે શું કે દાળની કોઈ ગાડી આવે અથવા તો લીલો ઘાસચારો જે ટ્રેક્ટર ભરીને આવે તો એ સીધું અંદર જતું રહે એટલા માટે. અને પશુ અને આપણે પણ સહેલાઈથી એને ઊંચું કરી શકીએ અને એને એ રીતે મેનેજમેન્ટ કરી શકાય. એટલા માટે ગેલેરી લગભગ મેં 13 ફૂટની રાખેલી છે. અને લગભગ મારે તબેલું જોયા પછી દરેક જણે આ પહેલા જ નક્કી કર્યું કે ગેલેરી 13 ફૂટની હોવી જ જોઈએ. તો એમાં બંને સાઈડ પશુને નાખવા માટે અંદર જવું પડતું નથી. બહારની સાઈડથી નખાઈ જાય છે અને પ્લસ ગમે તે બીજું કંઈ મૂકી રાખવું હોય તો પણ મૂકી શકાય છે. તો આ જે તમે જગ્યા બતાવી એની અંદર જો ફૂલ ભરેલા પશુ હોય તો કેટલા અંદર આવે? 40 કેટલનો તબેલો મેં કરેલો છે. તો 40 કેટલનો તબેલો છે. તમે માની શકો છો કે મેન્યુઅલી હાથેથી 4 પૂળો નાખવું મુશ્કેલ પડે અને તમારે જો અંદર ડાયરેક્ટ ટ્રેક્ટર લઈ જવું હોય તો આરામથી અંદર જતું રહે તેટલી જગ્યા છોડેલી છે. તો આ રીતે તમે બાંધકામ કરી અને સારું એવું પશુપાલન ક્ષેત્રે કામ કરી શકો છો. જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાયલેજની અત્યારે ફૂલ ચલણ છે માર્કેટની અંદર. તો થોડી માહિતી લઈએ કે સાયલેજમાં કેટલા બેનિફિટ થાય છે અને ખવડાવવું જોઈએ કે ના ખવડાવવું જોઈએ સાહેબ? મેં લગભગ આગલા મહિનાથી સાયલેજ ચાલુ કરેલું. ભાદરવાની અંદર હું લીલો ઘાસચારો ઢોરોને આપતો નથી. કારણ કે ભાદરવાની અંદર લીલા ઘાસચારાની અંદર રોગનું પ્રમાણ થોડું વધારે હોય છે. એટલે હું સૂકો ઘાસચારો પ્લસ સાયલેજ આપું છું. દિવસનો લગભગ 100 કિલો સાયલેજ જેવું મેં દિવસનું બંને ટાઈમ થઈને આપું છું. તો પર કેજી શું ભાવે પડે છે સાયલેજ? લગભગ એ ડેરી પરચેઝ કરે છે લગભગ 7.5 થી 8 રૂપિયાની અંદર પરચેઝ કરે છે. અને એ અહીંયા તબેલા પર બેઠા મળી જાય છે.
તો સાહેબના સાથે વાત કરતા સાંભળ્યું આપણે કે સાયલેજ વાપરવું જોઈએ, સારું આવે છે, 7.5 રૂપિયાથી 8 રૂપિયે મળી જાય છે. તો બીજી વાત એ કરી, તમે વિડીયોની અંદર સાંભળ્યું કે ભાદરવા મહિનાની અંદર સાહેબ લીલા ઘાસચારા ઉપર ઓછું ફોકસ કરે છે. એનું કારણ એ હોય છે કે ઘાસચારાની અંદર મોટો થતા કોઈ પણ ફંગસ હોય અને જો ગાયો HF ગાયોને તો વધુ નુકસાન કરે, કારણ કે એ એક પ્રોજેક્ટ ઉપર તૈયાર કરેલી છે. તે ગાયને નુકસાન ના કરે તેના કારણે તે સાયલેજ વાપરી રહ્યા છે. તો ભાદરવા મહિનાની અંદર લીલો ઘાસચારો ખરો, પણ તેની અંદર જોઈ વિચારીને ખવડાવવો જોઈએ. આપણે એમ નથી કહેતા કે તમારે ન ખવડાવવું જોઈએ, પણ તેની અંદર કોઈ ફંગસ ના હોય અને જાતે કાપીને લાવતા હોય તો જ ખવડાવવો જોઈએ. કારણ કે પશુને નુકસાન કરે તો સીધી આપણા આર્થિક રીતે નુકસાન થાય છે. કે HF ગાયોની અંદર ખાસ કરીને વેક્સિનેશન વારંવાર કરાવવું પડતું હોય છે. તો કઈ કઈ વેક્સિનો આપણે ફરજિયાતપણે કરાવવાની છે તે સાહેબ થોડી આપણને માહિતી આપશે. પહેલા તો એક તો 6ઠ્ઠા મહિનાની અંદર લંપીની વેક્સિન આવે જ છે, પણ ઘણા બધા પશુપાલકો એ મુકાવતા નથી અને ગાય તરોઈ જવાના એવા જે બીકથી જે નથી મુકાવતા, બરાબર. એક તો એ પેલા રસી મુકાવી જોઈએ, કારણ કે મુકાવો છો તો તમારા ત્યાં તબેલાની અંદર રોગ આવવાની શક્યતા નહીવત છે એકદમ. એટલે મારા લગભગ મેં 6ઠ્ઠા મહિનાની અંદર લંપીની રસી પણ મૂકી દીધેલી છે અને આ લગભગ 9મા મહિનાની અંદર ખરવા મુવાસાની રસી પણ મેં મૂકી દીધેલી છે. તો જે રીતે સાંભળ્યું તમે કે પશુપાલનની અંદર તમારે સારું એવું કામ કરવું છે, તો મેનેજમેન્ટ જ જરૂરી નથી. આ રસીકરણ ફરજિયાતપણે કરાવવાનું છે, કારણ કે જો રસીકરણ નથી કરાવતું તો તમે મેડિકલ ખર્ચની અંદર થાકી જશો. તો સાહેબને આપણે પૂછીએ કે આટલા પશુ છે, તમે સારું એવું ફર્સ્ટ ક્લાસ મેનેજમેન્ટ કહી શકાય એવું કરી રહ્યા છો, તો વાર્ષિક ટર્નઓવર તમારું કેટલું થાય દૂધનું? વાર્ષિક ટર્નઓવર મારું લગભગ જે 12 થી 13 ગાયો છે એનું વાર્ષિક ટર્નઓવર છે 15 લાખ રૂપિયા જેવું, અને બીજા નવા કાપ પણ તૈયાર થાય છે. તો તમે 15 લાખનું ટર્નઓવર સમજી શકો છો. પણ ટર્નઓવરની અંદર એવું હોય ને, બેનિફિટ અલગ વસ્તુ હોય અને ટર્નઓવર અલગ વસ્તુ હોય. તો સાહેબે કીધું તો જેમ તેમના કાપ તૈયાર થાય તે તેમનો ચોખ્ખો નફો છે, અને તે જે છાણિયું ખાતર વધે છે તે પોતે ખેતી પણ કરે છે, તો તે પણ નફો છે. તો સારું એવું પશુપાલન કરતા હોય તો તમને ઘણો બધો ફાયદો થાય. પણ એક જ વસ્તુ કહીશું છેલ્લે કે મેનેજમેન્ટ સૌથી વધારે જરૂરી છે. ડેરી ટેકનોલોજીના જે આજે સભ્યો આવેલા છે એમને મને જે પ્રશ્નો પૂછે એ મારા જવાબ વિશ્વાસપાત્ર છે, અને પ્લસ એમની ચેનલમાં બધા સહયોગ આપજો. તો સાહેબ જે રીતે સહયોગ આપ્યો તે રીતે તમે સહયોગ આપી શકો છો. આપણા ઉબરણની અંદર શૈલેષ અમારા બનેવી થાય છે, તે તમારે કોઈ પણ રીતે સંપર્ક કરવો હોય વિડીયો બાબતે તો તેમને તમે મળો અને કોન્ટેક્ટ કરી અને અમને સંપર્ક કરશે તો અમે 100% આપશું તમારા ફાર્મ પર વિઝિટ કરવા. અને અમારો કોઈ મોટિવ એવો નથી કે ભાઈ તમારી પાસેથી સારી માહિતી લે અને કોઈ એક્સપોઝ કરવી છે. અમારો મોટિવ એવો છે કે ભાઈ જો પશુપાલન ક્ષેત્રે ઘણા બધા પશુપાલકો થોડી નાની મોટી ભૂલ કરતા હોય તો વિડીયોથી જોઈ અને તે ભૂલ પોતાની સુધારી શકે, અને કોઈ બાંધકામ કરવું છે તો પણ તે જોઈ શકે કે ભાઈ કઈ રીતનું કરવું છે. અને ઘણા લોકો બાંધકામ કરી દે છે પછી વિચારે છે કે ભાઈ આ રીતે નહોતું કરવાનું, આ રીતે કરવાનું. તો તમે જાતે આવીને સાહેબના વિઝિટ કરી શકો છો અને માહિતી લઈ શકો છો. સાહેબ સારા એવા છે, બધા જ પ્રશ્નોના સારા જવાબો આપ્યા છે આપણને. તો છેલ્લે એ જ કહીશું કે તમે જો આજુબાજુના હોય ને તમારે વિઝિટ કરાવી હોય તો અમે કોઈ પણ પ્રકારનો કોઈ ચાર્જ લેતા નથી. અને અમારા જે શૈલેષભાઈ છે તેમને તમે કોન્ટેક્ટ કરો અને અમને સંપર્ક કરશે તો અમે 100% આવશું.